કાનુડો માને કહે છે મને દોષ મફતનો દે છે કાનુડો માને કહે છે મને દોષ મફતમાં દે છે એ મને પકડે ગોપી પરાણે મારા ગાલ બંને તાણે મને પકડે ગોપી પરાણે મારા ગાલ બંને તાણે કોમળે જાણી કનેડે કોમળે જાણી ગણે એ મને દોષ મફતનો દે છે કાનુડો માને કહે છે મને દોષ મફતમાં દે છે. આજે યશોદાજી માનતા નથી ને બધી ગોપીઓ નારાજ થઈને વહી ગઈ. સાંજના સમયે બધી જ ગોપીઓ ભેગી થઈ. એમાં 5 ગોપી ભેગી થઈ અંદરો અંદર વાતો કરે છે, પણ 5 માંથી 4 ગોપીઓ વાત કરતી હતી એકબીજાની સુખ દુઃખની, પણ 5મી હતી નારાજ થઈને બેઠી હતી. પેલી 4એ પૂછ્યું તને શું થયું છે? અય લલિતા તને શું થયું છે? કેમ કાંઈ બોલતી નથી? નકર અમારા 4માં વધારે તું બોલતી હો છો. લલિતાએ કહ્યું આજે તો ન થવાનું થયું છે, પેલા આ યશોદાના લાલને ન કરવાનું કર્યું છે. બોલે એવું તો શું થયું કે તો ખરી? બોલે નથી કહેવાય એમ નથી. પેલી 4 ગોપીઓ કહે અમને કે અમે કોઈને નહીં કઈ થયું જ શું કે એટલે આપણે યશોદાને ફરિયાદ કરીએ. પેલી ગોપી કહે ના વરી તમે કોઈને કહો તો? પેલી ગોપીઓ 4 કહે અમે કોઈને નહીં કહીએ, તું ચિંતા ન કર મને કહી દે. પેલી લલિતા કહે જોજો કોઈને કહેતા નહીં, પણ એક વાત સમજી લેજો, એક બેન બીજા બેનને કહે ને એટલે એ વાત તમારી ધીરે ધીરે પહોંચી જાય ને. જોજો કોઈને કહેતા નહીં. પેલી 4 ગોપીઓએ કહ્યું નહીં કહી તું કહે ને શું થયું? બોલે આજ સવારે એવું થયું. સવારે લગભગ સવારે 4:30 5 થયા હશે ને પાણી ભરવાનો સમય થયો હશે. હવે હું તારા ભાઈ સૂતા હતા, પણ આ યશોદાનો લાલો ક્યારે આવ્યો કાંઈ ખબર ન પડી. પણ પેલી વિશાખા આવી દરવાજો ખખડાવ્યો ને કહ્યું લલિતા ચાલ પાણી ભરવા જવાનું છે, સમય થયો. એટલે જેવી હું એ ખાટલા ઉપરથી નીચે ઉતરીને એટલે પાછળથી અવાજ આવ્યો ધડામ, અને પાછળ ફરીને જોયું તો તારા ભાઈ નીચે પડ્યા. પેલો યશોદાનો લાલો, તારા ભાઈની દાઢી બહુ લાંબી અને મારો ચોટલો આટલો મોટો લાંબો. હવે આ ક્યારે યશોદાનો લાલો આવ્યો તારા ભાઈના દાઢી સાથે મારા ચોટલાને બાંધી દીધો. આ મને ખબર ન પડી. આ તો મને પેલી વિશાખાએ બૂમ પાડી એટલો આમ ફરી અને તારા ભાઈ પાછળ પડ્યા અને તારા ભાઈને એમ થયું કોઈક ચોર આવ્યું. એટલે મેં કહ્યું કોઈ ચોર નથી આવ્યું, શાંતિ રાખો, આ તમારી દાઢી સાથે મારો ચોટલો બંધાઈ ગયો છે. તારા ભાઈએ કહ્યું તારો ચોટલો મોટો છે તું કાપી નાખ. મેં કહ્યું કે નહીં તમારી દાઢી મોટી છે તમે કાપી નાખો. કેને કેવું આ વાત? પણ જોજો ગોપી આ કોઈને કહેતા નહીં. આવું મારા સાથે આજે બન્યું છે. અને પછી અમારા બંને વચ્ચે ઝઘડો થયો ને પેલી વિશાખા બહારથી બૂમ પાડે કે હે લલિતા તારે આવું છે કે નહીં? પછી મારે એને કહેવું પડ્યું તું જા ભરી આવ, હું મોડેકથી જલ ભરી આવીશ.
અને અમે બે જણા ઝઘડો કરતા હતા ને, યશોદાનો લાલો ખાંડડિયાની પાછળ ઊભો ઊભો જોતો હતો ને હસતો હતો. તારા ભાઈને નજર પડી અને કહ્યું, હે કાના અહીંયા આવ, નજીક આવ. બાજુમાં આવ્યો. તું ક્યારે આવ્યો? બોલે હમણાં જ આવ્યો. તારા ભાઈએ પૂછ્યું, આ પરાક્રમ કેને કર્યા છે? આ મારી દાઢીમાં ચોટલાની ગાંઠ કોને મારી છે? કૃષ્ણ કહે, મને ખબર નથી. તો તું અહીંયા ઊભો જ શું કામ? બોલે હું તો ખાલી આમને આવ્યો હતો, પણ હવે મારે કઈ કામ નથી, હું જાઉં છું. એમ કરીને દરવાજા સુધી પહોંચ્યો. પણ જતા જતા કહ્યું પેલા ગોપીને ઘરવાળાને કે તમે મને પ્રશ્ન કર્યો હતો ને કે કોને બાંધ્યું? મેં તો નહોતું બાંધ્યું, પણ કોઈ ગોવિંદ કાકા કરીને આવ્યા હતા, એ બાંધી ગયા. એટલું કહીને દોડ્યો. એ ગોવિંદ કાકા બીજું કોઈ નહીં, પોતે હતો. આ કૃષ્ણ મારા સાથે આવું આવું કર્યું છે. આ કૃષ્ણની અલગ અલગ લીલા છે મારા વાલા, અદ્ભુત લીલા છે. એક પ્રભાવતી નામની ગોપીને ખૂબ અભિમાન હતું અને એનું અભિમાન પણ કૃષ્ણે ઉતાર્યું. એ પ્રભાવતીના હાથમાં એના જ દીકરાનો હાથ પકડાવી દીધો અને માં યશોદાની પાસે પેલી પ્રભાવતી લઈને જાય. માથે સાડીને છેડું હતો, યશોદા યશોદા. યશોદા બહાર નીકળ્યા, બધી ગોપીઓ પ્રભાવતીની સાથે, અને ઓલો તો પહેલેથી ઘરે પહોંચી ગયો હતો. સવારમાં ફરી આજે ગોપીઓ આવી તો પ્રભાવતી કહે, તું માનતી નથી ને, આજે તારા કૃષ્ણને પકડીને આવ્યા છે. યશોદા હસવા લાગ્યા, મારો કૃષ્ણ તો અંદર માખણ ને રોટલો ખાય છે. પ્રભાવતીને કહ્યું કે એ પબલી બતાય તો ખરી મારો કૃષ્ણ. અને જેવો સાડીનો છેડો દૂર કર્યો ને, પ્રભાવતીએ જોયું, તરતો તરત કહ્યું, અરે આ ચિંટુ તું ક્યાંથી આવી ગયો? બોલે માં, પેલા ગામના ચોરે તે કાનાનો હાથ છોડી અને મારો હાથ પકડી લીધો. પ્રભાવતીનું અભિમાન ઉતર્યું ને બધી જ ગોપીઓની સાથે ફરી પાછી આવીને હજી ગામના ચોરે પહોંચી તા કૃષ્ણ પાછળથી ફરિયામાંથી નીકળીને અહીંયા પ્રભાવતીની સામે આવીને કહ્યું, પ્રભાવતી ધ્યાન રાખજે, હવે પછી જો મારા સાથે કપટ કર્યું કે અભિમાન કર્યું ને, તો આ વખતે તારા દીકરાનો હાથ આપ્યો તો બીજી વખત તારા ધણીનો હાથ આપી દઈશ. મારું નામ છે કૃષ્ણ કાનુડો. એક ભગવાને ખૂબ લીલા કરી છે. અને એકદા ગ્રહદાસીસુ યશોદાનંદ ગેહિના કરમાંતરન યુક્તાસો નિર્મમંથ સ્વયં દદેહી. આજે માં યશોદા એ કૃષ્ણ માટે મહી માખણ વલોવે છે. એ જ સમયે કૃષ્ણ આવ્યા. કૃષ્ણએ કહ્યું, માં મારે દૂધ પીવું છે. માં યશોદા એને દૂધ પીવડાવે, પણ દૂધ પીવડાવતા યાદ આવ્યો કે ચૂલા પર ગંગી ગાયનું દૂધ રાખ્યું છે જે કૃષ્ણને ખૂબ પ્રિય છે. એ કૃષ્ણને દૂર કર્યા. એ ગંગી ગાયનું દૂધ લેવા ગયા. કૃષ્ણને એમ થયું કે મારી માને દૂધ વાલું છે, હું વાલો નથી. એટલે જેમાં મહી વલોતા હતા ને, એમાં કૃષ્ણે પથ્થરનો કામ કર્યો. રેલમ છેલ થઈ ગયું મહી માખણનું. અને કૃષ્ણે બધા મિત્રોને બોલાવ્યા અને બધા જ મિત્રો આજે કૃષ્ણની સાથે ખાય, વાંદરાઓ ખાય. અને આ દ્રશ્યમાં યશોદાએ જોયું અને એને ખબર પડી કે આ બધી ગોપીઓ જે ફરિયાદ લઈને આવતી હતી ને, એ બધી સાચી હતી. હાથમાં લાકડી લીધી અને કૃષ્ણની પાછળ દોડે છે. આગળ કૃષ્ણને પાછળ માં યશોદા. પણ માં યશોદા થાકી ગયા, એક જગ્યાએ બેઠા રોવા લાગ્યા. કૃષ્ણ કહે, હું બધું જોઈ શકું, મારી માં યશોદા રોવે ને હું ન જોઈ શકું. યશોદાની પાસે આવીને કહે, માં તારે મને પકડવો છે ને પકડી લે. કૃષ્ણ પકડાઈ ગયા. અને હજી માં યશોદાને અભિમાન છે, દોરડાથી બાંધે પણ દોરડું ટૂંકું બંધે, ટૂંકું પડે. ખાંડડિયાની સાથે બાંધવા જાય દોરડાથી. ફરી પાછા થાકી ગયા. કૃષ્ણ કહે, માં તારે મને બાંધવો છે? તો કે હા, હવે બંધાઈ જાય, બાંધી દે. ખાંડડિયાની સાથે દામડાથી આજે કૃષ્ણને બાંધ્યા છે.
ભગવાને આજે એક લીલા કરી છે ને આ લીલાનું નામ છે દામોદર લીલા. માં યશોદાએ દામણાથી ખાંડડિયાની સાથે બાંધ્યા છે અને ખાંડડિયાની સાથે ભગવાન કૃષ્ણ આજે એના આંગણામાં નીકળ્યા છે. પણ એના આંગણામાં બે મોટા વૃક્ષો હતા યમલાર્જુનના. એની વચ્ચેથી ભગવાન લાલન નીકળ્યા, ખાંડડિયાની સાથે હતા અને એ જ સમયે બંને વૃક્ષો ધરાશય થયા અને એમાંથી બે પુરુષનું નિર્માણ થયું. એકનું નામ છે નલકુબેર અને બીજાનું નામ છે મણિગ્રીવ. નારદજીનો શ્રાપ હતો. બે હાથ જોડી અને આજે એ ભગવાનની સ્તુતિ કરે છે. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ હસ્તો ચ કર્મ સુમનસ્તવ પાદયોર્ના સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણાસે પ્રણામે દૃષ્ટિ સતામ દર્શને સ્તુ ભવતનો. અદ્ભુત એવી સ્તુતિ કરી છે ભગવાને. એનો પણ ઉદ્ધાર કર્યો છે. એક એક ભગવાન લીલા કરવા લાગ્યા છે. અને ગોપાષ્ટમીના દિવસે ભગવાન સૌ પ્રથમ ગાયોને ચરાવવા માટે જાય છે. નાની નાની ગાયો છે. ભગવાન પોતે પણ નાના છે અને ગોપ બાળકો પણ નાના છે.